સુરત મનપાએ ટપકેલા ડાઇંગ સામે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મનપા દ્વારા તપેલા ડાઇંગ ઉપર કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં લિંબાયત વિસ્તારની 37 ડાઇંગને સીલ કરવામાં આવી છે. તો અગાઉ ઉધનામાં 22 તપેલા ડાઇંગ સીલ કરવામાં આવી હતી, જેમાં તમામ ડાઇંગ મિલોને નોટિસ આપીને સીલ કરવામાં આવી છે. બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો મિલો દ્વારા લેવાયેલા ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન લેવામાં આવ્યા હતા, જેમાં લાઇન મારફતે છોડવામાં આવતું હતું આ કેમિકલયુક્ત પાણી. અગાઉ ઉધનામાં 22 તપેલા ડાઇંગ સીલ કરી હતી, જેમાં તમામ ડાઇંગ મિલોને નોટિસ આપીને સીલ કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે. સુરત મનપા એક્શન મોડમાં આવ્યું છે, જેમાં બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે. જી, સુરત મનપા દ્વારા તપેલા ડાઇંગ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગત? નેતા, જોવા જઈએ તો જે તપેલા ડાઇંગ પર કાર્યવાહી થઈ છે એ પણ મંતવ્ય ન્યૂઝના અહેવાલ જે સૌ પ્રથમ તપેલા ડાઇંગની ઉપર પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ કરવાની શરૂઆત થઈ હતી. વ્યવહારિક છે કે જે ગંદુ કલરિંગ પાણી ડ્રેનેજ લાઇન મારફતે છોડવામાં આવ્યું હતું એનો અહેવાલ મંતવ્ય ત્યારબાદ કાર્યવાહી શરૂ થઈ. હજી એ કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે. હવે સુરત મહાનગરપાલિકા દ્વારા જે ડ્રેનેજ કમિટીના ચેરમેન છે તેમના દ્વારા કાર્યવાહી કરવાની છે. સુરતનો જે લિંબાયત વિસ્તાર છે ત્યાં 37 જેટલા તપેલા ડાઇંગ મિલ જે છે હવે સીલ કરવામાં આવી રહ્યા છે. આ પહેલા ઉધના વિસ્તારમાં 22 જેટલા તપેલા ડાઇંગ મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ ચાલ્યા બાદ સીલ કરવામાં આવ્યા હતા અને અત્યારે આ તપેલા ડાઇંગ મિલોને હવે નોટિસ આપીને તેમને સીલ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત બેદરકાર જે યુનિટ સંચાલકો છે તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તમામ તપેલા ડાઇંગ મિલો દ્વારા જે ગેરકાયદેસર રીતે પાલિકાના ડ્રેનેજ કનેક્શનોમાંથી પાઇપલાઇન મારફતે જે ગંદુ પાણી છોડવામાં આવતું હતું તેને લઈને ક્યાંક કોર્પોરેટર સોમનાથ મરાઠે પણ લડત લડી હતી અને હવે આ જે પાઇપલાઇન છે આ પાઇપલાઇન મારફતે કેમિકલયુક્ત પાણી છોડવાનું બંધ કરવામાં આવે તેના માટે આ સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જી સ્મિતા. બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો તમામ ડાઇંગ મિલોને નોટિસ આપીને સીલ કરવાની કામગીરી કરવામાં આવી.